નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એનો સ્ત્રોત એટલે કે એ હજારો વર્ષ જૂનો છે. હા, અને આપણે વાત કરી રહ્યા છીએ ગીતાની. બરાબર, ગીતાની. અને એમાં પણ સામાન્ય રીતે લોકો જેની બહુ ચર્ચા નથી કરતા એવા પહેલા અધ્યાયની. અને એ જ તો એની ખાસિયત છે, કારણ કે મોટાભાગના લોકો સીધા બીજા અધ્યાય પર જતા રહે છે, જ્યાંથી જ્ઞાન શરૂ થાય છે. હા, જ્યાંથી ઉપદેશ શરૂ થાય. પણ પહેલા અધ્યાયમાં કોઈ ઉપદેશ નથી. એમાં તો માત્ર મૂંઝવણ છે, દુઃખ છે, એક સંઘર્ષ છે. બિલકુલ. અને આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે કે મૂંઝવણમાંથી આપણે આપણા આજના જીવનમાંથી શું શીખી શકીએ. ખરું, કારણ કે એ પરિસ્થિતિ અત્યંત વાસ્તવિક છે. તો ચાલો સીધા ચર્ચા શરૂ કરીએ. કલ્પના કરો કે તમે યુદ્ધભૂમિ પર છો, અર્જુનની જગ્યાએ. સામે તમારા જ લોકો છે, ગુરુ, દાદા. અને તમારે એમની સામે લડવાનું છે. હા, શું થાય એ વખતે? મન કામ કરતું બંધ થઈ જાય ને? બરાબર. હમ. અને અહીંથી જ આપણો પહેલો પાઠ શરૂ થાય છે. સ્ત્રોત એને કહે છે ભાવનાઓને સમજવી. હમ. પણ હું કહીશ કે એનાથી પણ એક પગલું આગળ. માત્ર સમજવાની નહીં, પણ એને સ્વીકારવાની વાત છે. હમ. એ સ્વીકારવું કે ક્યારેક ભાંગી પડવું, ગૂંચવાઈ જવું, એ બધું એકદમ સ્વાભાવિક છે. સાચી વાત છે. અર્જુનનું જે વર્ણન છે કે શરીર ધ્રુજે છે, હાથમાંથી ગાંડીવ છૂટી રહ્યું છે, હા, મોઢું સુકાઈ રહ્યું છે. એ કોઈ નાટક નથી. એ એક તીવ્ર માનસિક આઘાતનું શારીરિક પ્રતિબિંબ છે. ચોક્કસ. હમ. અને આજના સમય સાથે એને જોડીએ તો આપણને શું શીખવવામાં આવે છે? કે મજબૂત બનો. બરાબર. લાગણીઓ પર કાબૂ રાખો. હા, અને જો કોઈ મોટી મીટિંગ પહેલા ગભરાટ થાય કે કોઈ નિર્ણય લેતા પહેલા મનમાં 10 વિચાર આવે તો આપણે એને નબળાઈ માની લઈએ છીએ. જ્યારે અહીં તો ગીતાની શરૂઆત જ એક મહાન યોદ્ધાની કહેવાતી નબળાઈના સ્વીકારથી થાય છે. આ જ તો ક્રાંતિકારી વિચાર છે. ખરેખર. કારણ કે જ્યાં સુધી તમે એ સ્વીકારો નહીં કે તમે એક ભાવનાત્મક વાવાઝોડામાં છો, ત્યાં સુધી તમે એમાંથી બહાર નીકળવાનો રસ્તો જ કેવી રીતે શોધશો? આજના કોર્પોરેટ જગતમાં જે બર્નઆઉટ શબ્દ વપરાય છે એ શું છે? એ આ જ અર્જુન જેવી સ્થિતિ છે. હા, જ્યાં જવાબદારીઓ અને અંગત મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ એટલો વધી જાય કે બસ કામ કરવાની શક્તિ જ ન રહે. તો પહેલો અધ્યાય એ કહે છે કે આ સ્થિતિ વાસ્તવિક છે અને એનો સ્વીકાર કરવો એ જ પેલું પગલું છે. બરાબર. પણ અહીં એક પ્રશ્ન થાય છે. ચાલો, મેં સ્વીકારી લીધું કે હું ભાવનાત્મક રીતે તૂટી ગઈ છું. પણ પછી શું? હું એ જ સ્થિતિમાં તો બેસી નહીં રહી શકું ને? બહુ જ સાચો પ્રશ્ન. અને આ જ આપણને બીજા પાઠ તરફ લઈ જાય છે. જ્યારે મન લાગણીઓના કારણે અસ્થિર હોય ત્યારે એક જ વસ્તુ સ્થિરતા આપી શકે છે, અને એ છે તમારું કર્તવ્ય. કર્તવ્યનું મહત્વ. હા, પણ અહીં કર્તવ્ય એટલે માત્ર નોકરી કે જવાબદારી નહીં. ગીતામાં એના માટે એક બહુ સુંદર શબ્દ છે, સ્વધર્મ. સ્વધર્મ એટલે કે પોતાનો ધર્મ. હા, પણ અહીં ધર્મ એટલે પૂજાપાઠ નહીં. ઓકે. સ્વધર્મ એટલે તમારી સાચી પ્રકૃતિ, તમારો સહેજ ગુણ, સમાજમાં તમારી જે ભૂમિકા છે એ. ઉદાહરણ તરીકે? અર્જુન માટે એનો સ્વધર્મ હતો એક ક્ષત્રિય તરીકે ન્યાય માટે લડવાનો. એક ડોક્ટર માટે દર્દીનો જીવ બચાવવાનો છે, ભલે દર્દી કોઈ પણ હોય. બરાબર. તો જ્યારે ભાવનાઓ તમને રસ્તો ભટકાવે ત્યારે તમારો સ્વધર્મ એક ધ્રુવ તારાની જેમ કામ કરે છે. એ તમને સાચી દિશા બતાવે છે. પણ આ તો બહુ અઘરું છે. મતલબ, અર્જુન માટે એક તરફ સ્વજનો પ્રત્યેનો પ્રેમ હતો અને બીજી તરફ યોદ્ધા તરીકેનો સ્વધર્મ. હા, સંઘર્ષ તો હતો જ. આપણા જીવનમાં પણ એવું જ થાય છે. માની લો કે એક મેનેજર તરીકે મારે મારા જ મિત્રને ખરાબ પરફોર્મન્સ માટે કાઢવાનો નિર્ણય લેવો પડે. ત્યારે અંગત સંબંધો અને વ્યાવસાયિક કર્તવ્ય વચ્ચે મન પીસાય છે. ચોક્કસ પીસાય. અને ગીતા એવું નથી કહેતી કે આ સહેલું છે, કે ભાવનાઓને મારી નાખો. તો પછી? અહીં વાત પરિપ્રેક્ષણી છે. ગીતાએ શીખવે છે કે કર્તવ્યનું પાલન કરવું એટલે એક એવા ઉચ્ચ ઉદ્દેશ્યને શોધવો જેની સામે અંગત લાગણીઓ નાની લાગે. ઓકે, એટલે બિગર પિક્ચર જોવાની વાત છે. બરાબર. તમારો નિર્ણય માત્ર તમારા અને તમારા મિત્ર માટે નથી, પણ આખી ટીમ અને સંસ્થાના હિતમાં છે. એ દૃષ્ટિકોણથી જોવાનું છે. આ દૃષ્ટિકોણ તો આખી વાતને જ બદલી નાખે છે. પણ માની લો કે કોઈને પોતાનો સ્વધર્મ જ સ્પષ્ટ ન હોય તો, અથવા બે સાચા કર્તવ્યો વચ્ચે પસંદગી કરવાની હોય તો શું કરવું? અર્જુન જેવી જ સ્થિતિ. અને કદાચ એટલે જ અર્જુને જે કર્યું એ બહુ મહત્વનું છે. શું કર્યું? તેણે પોતાની બુદ્ધિ પર વધારે ભરોસો ન કર્યો. તેણે હાર માની લીધી,
શસ્ત્રો નીચે મૂકી દીધા અને શ્રીકૃષ્ણને કહ્યું, હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો. આ આપણો ત્રીજો પાઠ છે, માર્ગદર્શન મેળવવું. હા, અને આ નબળાઈ નથી, આ તો સમજદારીની નિશાની છે. એ સ્વીકારવું કે હું બધું જ નથી જાણતો. વાત તો સાચી છે. આજે આપણી પાસે ગૂગલ છે પણ ગુરુ નથી. બરાબર. માહિતીનો ભંડાર છે પણ સાચી સમજદારી આપનાર કોઈ નથી. આપણને મદદ માંગતા પણ સંકોચ થાય છે. પેલો અહંકાર. હા, અહંકાર વચ્ચે આવે છે. આપણને લાગે છે કે જો મેં કોઈને મારી સમસ્યા કહી તો લોકો મને નબળો સમજશે. જ્યારે હકીકત તો એનાથી ઉલટી છે. ચોક્કસ. અને એક સારો માર્ગદર્શક તમને તૈયાર જવાબ નથી આપતો. તો શું કરે છે? એ તમને સાચા પ્રશ્નો પૂછતા શીખવે છે. એ તમને એવા દૃષ્ટિકોણ આપે છે જે તમે તમારી ગૂંચવણમાં જોઈ જ નથી શકતા. એટલે આ મુદ્દો આપણા ચોથા પાઠ સાથે જોડાય છે, દૃષ્ટિકોણનું મહત્વ. બરાબર. અર્જુન સમસ્યાને કયા દૃષ્ટિકોણથી જોઈ રહ્યો હતો? એ એક સંબંધી તરીકે જોઈ રહ્યો હતો. એના મનમાં હતું કે યુદ્ધથી કુળનો નાશ થશે, પાપ લાગશે. હા, મારા લોકો મરી જશે. અને એનો આ દૃષ્ટિકોણ ખોટો નહોતો, પણ અધૂરો હતો. અધૂરો હતો એકદમ. એ એક જ કેમેરા એંગલથી આખી ફિલ્મ જોઈ રહ્યો હતો. અને શ્રીકૃષ્ણ શું કરે છે? શ્રીકૃષ્ણ કેમેરામેન બને છે. એ એને બીજા એંગલ બતાવે છે. યોદ્ધાના કર્તવ્યનો એંગલ, આત્માની અમરતાનો એંગલ અને ધર્મ અધર્મના સંઘર્ષનો બિગ પિક્ચર એંગલ. અને જેવી રીતે એને આ અલગ અલગ દૃષ્ટિકોણ મળે છે, એની સમસ્યાઓ ઓગળવા લાગે છે. આ તો એવું થયું કે જાણે કોઈ બિઝનેસ પ્રોબ્લેમમાં ફસાયા હોઈએ અને કોઈ બહારના કન્સલ્ટન્ટને બોલાવીએ. બહુ સરસ ઉદાહરણ છે. આપણે રોજની સમસ્યાઓમાં એટલા ઊંડા ઉતરી ગયા હોઈએ કે બહારનો રસ્તો દેખાય જ નહીં. હા, અને એ કન્સલ્ટન્ટ જે ભાવનાત્મક રીતે જોડાયેલો નથી, એ પરિસ્થિતિને તટસ્થ રીતે જોઈ શકે છે. અને એવા ઉકેલ બતાવી શકે જે આપણે વિચાર્યા પણ ન હોય. એકદમ. એટલે જ સારા લીડર્સ પાસે હંમેશા સલાહકારો કે મેન્ટોર્સની ટીમ હોય છે. તેઓ જાણે છે કે એક જ દૃષ્ટિકોણ તમને મર્યાદિત કરી દે છે. તો અત્યાર સુધીની આપણી ચર્ચાનો સાર એ છે કે પહેલા ભાવનાત્મક સ્થિતિનો સ્વીકાર કરો. હા. પછી સ્વધર્મરૂપી ધ્રુવ તારાને ઓળખો. બરાબર. અને જો રસ્તો ન દેખાય તો માર્ગદર્શન દ્વારા નવા દૃષ્ટિકોણ મેળવો. બરાબર. આટલું થઈ ગયું. અર્જુનને કૃષ્ણનું માર્ગદર્શન મળવા લાગ્યું. એનો દૃષ્ટિકોણ વિશાળ થયો. પણ શું આટલું પૂરતું છે? કારણ કે ભય તો હજી પણ ત્યાં જ છે નહીં? સામે ભીષ્મ અને દ્રોણ તો ઊભા જ છે. અને અહીં આપણો અંતિમ અને પાંચમો પાઠ આવે છે. સાહસ. સાહસ. સ્ત્રોત કહે છે, ભય હોવા છતાં સાહસપૂર્વક પડકારોનો સામનો કરવો. અહીં એક વાત સમજવા જેવી છે. ગીતા સાહસની વ્યાખ્યા કેવી રીતે કરે છે? એ બહુ રસપ્રદ છે. ગીતા એવું નથી કહેતી કે સાહસ એટલે ભયનો અભાવ. ઓહ! નિર્ભય હોવું અને સાહસિક હોવું એ બે અલગ વસ્તુઓ છે. આ બંને વચ્ચે શું તફાવત છે? સમજાવશો. જો, નિર્ભયતા એ કદાચ એક અવસ્થા છે જે બહુ ઓછા લોકોને મળે. પણ સાહસ એ એક પસંદગી છે. પસંદગી? હા, સાચું સાહસ એ છે કે ભયની હાજરીમાં ગભરામણ થતી હોવા છતાં જે સાચું અને જરૂરી છે એ કરવા માટે પહેલું પગલું ભરવું. એટલે કૃષ્ણનો ઉપદેશ પછી અર્જુનનો ભય ગાયબ નથી થઈ જતો? બિલકુલ નહીં. પણ હવે તેની પાસે ભય કરતાં મોટું એક કારણ છે, એક ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્ય જ એને હિંમત આપે છે. બરાબર. આ તો આપણા રોજબરોજના જીવન સાથે સીધું જોડાય છે. નવી નોકરી શરૂ કરવાનો ડર, કોઈ અઘરી પરીક્ષા આપવાનો ડર, કોઈ સંબંધમાં સત્ય કહેવાનો ડર. ડર તો હંમેશા રહેવાનો જ છે. હા. પણ વાત એ છે કે શું આપણે એ ડરને આપણને રોકવા દઈએ છીએ કે પછી ડરતા ડરતા પણ પહેલું પગલું ભરીએ છીએ? ચોક્કસ. મને યાદ છે જ્યારે મારે પહેલીવાર કોઈ મોટી સભામાં ભાષણ આપવાનું હતું. મનમાં તો ફફડાટ હતો જ. હા, થાય જ. પણ મેં વિચાર્યું કે મારે જે વાત કહેવી છે એ લોકો સુધી પહોંચવી જરૂરી છે. બસ એ જ વિચાર મને મંચ સુધી લઈ ગયો. એ જ સાહસ છે. વાહ, ખૂબ સરસ. પહેલો અધ્યાય એ શીખવે છે કે વિષાદ અને ભય એ પ્રક્રિયાનો એક ભાગ છે, અંત નથી. તો આજે આપણે ગીતાના એ અધ્યાયમાંથી 5 વ્યવહારુ પાઠ શીખ્યા, જેને સામાન્ય રીતે માત્ર શોકનું વર્ણન માનીને છોડી દેવામાં આવે છે. હા, અર્જુનની આખી યાત્રા આપણે જોઈ. ભાવનાત્મક શૂન્યતાના સ્વીકારથી શરૂ કરીને, સ્વધર્મને ઓળખીને, યોગ્ય માર્ગદર્શન અને નવા દૃષ્ટિકોણ મેળવીને.
અને છેવટે ભય હોવા છતાં સાહસ કરવાની પસંદગી સુધી. અને આ બધા પાઠનો સાર એ જ છે જે આપણા સ્ત્રોતના સારાંશમાં કહેવાયું છે. બરાબર. અર્જુન યુદ્ધમાં મૂંઝાય છે અને માર્ગદર્શન માંગે છે. બસ આ એક વાક્યમાં આખા અધ્યાયનો નિચોડ છે. હા, મૂંઝવણ એ સમસ્યા નથી, એ તો એક સંકેત છે. કેવો સંકેત? સંકેત કે હવે અંદર જોવાનો અને બહારથી મદદ લેવાનો સમય આવી ગયો છે. આ ચર્ચા ખરેખર ખૂબ જ ઊંડી અને પ્રેરણાદાયક રહી. આજના અંતે સાંભળનાર માટે હું એક વિચાર મૂકીને જવા માંગીશ. જરૂર. આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ અંગત કે વ્યાવસાયિક કુરુક્ષેત્રનો સામનો કરીએ છીએ, જ્યાં નિર્ણયો અઘરા હોય છે અને રસ્તાઓ ધૂંધળા દેખાય છે. હા, એવું તો બને જ છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આગલી વખતે જ્યારે